નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હંગામી વીજકર્મી તરીકે કામ કરતા આધેડ વીજ થાંભલા પર ગત રાત્રે વીજ લાઈનનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની હતી. ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામે રહેતા 50 વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર છેલ્લા યુજીવીસીએલમાં છેલ્લા 10 વર્ષથી હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ગત રાત્રે વીજ ફોલ થતા તેઓ જૂના ડીસા પાસે આવેલા વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા. આ ઘટનાની આજુબાજુના લોકોને જાણ થતા તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું. મૃતક જસવંતસિંહ 3 સંતાનોના પિતા હતા અને 2 પુત્રી પર હમણાં જ 17 દિવસ પહેલા પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આકસ્મિક તેમના અવસાનથી 3 માસુમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે.